ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જો સવાર પડી ગઈ છે આપણી। સવારનું રૂટીન થઈ ગયું ચાલુ। હવે આપણે ભાઈ મારો દીકરો ખોલે છે વટાણા અને બેન કરે છે લેસન। તો મારા દીકરાને કીધું તો એને લેસન થઈ ગયું, તારે કીધું વટાણા ફોલી દે ને મને, એટલે ટિફિન થઈ જાય જલ્દી। લોટ બંધાઈ ગયો છે, ચા મૂકવાનો છે અને હવે એ બેનું ટિફિન બનાવવાની। જલ્દી વટાણા ફોલી દે ને એટલે હું ટિફિન બનાવી નાખું અને ટિફિન ને રોટલી શાક બધું ભેગું જ કરી લઉં। એટલે પછી બધું કામ પડ્યું છે બાકી, હજી બધું કામ આજે કરવાનું છે। પછી નાવાનું નાન તેલ બધું કામ થઈ જાય એટલે તો ત્યાં સુધી વટાણા ખોલી દઈએ। એટલે કીધો પેલા આ ચૂલે ચા મૂકી દો અને ચા થઈ જાય એટલે પછી રોટલી કરી નાખું। રોટલી કરીને પછી શાક વખત નાખું કે વટાણા લસણ ફોલાઈ જાય, એટલે લસણ ફોલશે, વટાણા ફોલશે। એમ તો મારો દીકરો નાનો છે 7 વર્ષનો, પણ કામ બધું કરાવે, એમ ના ન પાડે। ખારો થોડોક થાય એને ખીજાય બહુ, એમ થોડોક તેજ મગજ છે અત્યારથી, એટલે પછી એમાં કામ કરી દે પાછો, ના કાંઈ નહીં પાડે, કોઈ કામની ના ન પાડે કે મમ્મી હું આ નહીં કરી દઉં, કાં લસણ ફોલી દે મને ડેલી, પછી કાંઈ આપણે શાકભાજીનું કાંઈ કટિંગ કરવાનું હોય તો એ કરાવે, ના તો કોઈ દી નહીં પાડે કાંઈ। તો હવે આપણે રોટલી કરી લઈએ। આજે ત્યાં ટિફિનની ભેગી જ કરી લેવી રોટલી, પછી એ નવરી નથી થતી, આખો દિવસ કામ ચાલે છે। એટલે રોટલી અત્યારે ટિફિનની ભેગી કરી લે, નાસ્તાની ભેગી કરી લઉં, ચા બનાવી લઉં, એક બાજુ શાક વઘારી લઉં અને એના પછી ઘરનું જે બીજું કામ છે એ કરી લઈએ। એટલે કચરા પોતા વાસણ કપડાં બધું કરવાનું છે, હજી વાસણ ચડાવવાના પડ્યા છે, હજી છીક્યું ભર્યું છે આખું, એટલે કામે એટલું પડ્યું છે। મેં કહ્યું હતું ને કે મારો દીકરો મને કામ કરી દે છે। જો લસણ ફોલી દીધું, વટાણા ફોલી દીધા અને પાછો લસણ ને વટાણા ફોલીને પાછો પોતે જો વાંચવા પણ બેસી ગયો, વાંચે છે। અને આ પાછો જો કચરો કેમ રાખે સાઈડમાં ઢગલો કરીને, અને લસણ ફોલે ને તો લસણના વાટકામાં છે ને પાણી લઈ લે, જો પાણી લે એટલે કચરો ઉડે નહીં આખા ઘરમાં, એટલે મમ્મીને વારવું ન પડે। એમ તો મારો દીકરો ડાયો છે, એમ તો સમજુ છે, થોડોક જ ગુસ્સાવાળો છે પણ આમ સારો છે। શાકનો વઘાર કરી નાખ્યો, લસણ ખાલી લીધું છે, આજ મસાલી એવું ટકવું હતું બપોરે, શાક વઘારાય છે, ચલો મોડું થાય ને એટલે સ્કૂલ જવાનું, એટલે જલ્દી વઘારી લઉં, કારણ કે હવે વાગી તો 9 તો ગયા જ છે, હમણાં 10 વાગી જશે તો બેને હજી નવડાવીશ, પછી માથા ઓરાવીશ, તૈયાર કરીશ બેને, એટલે અમે 10:30 11 પોણા 11 જેવું થઈ જશે, પછી બે જશે સ્કૂલ, પોતે એની 11 વાગ્યાની સ્કૂલ છે સવારના, પછી સાંજના 5 વાગે આવશે। લાલો નાઈને આવી ગયો છે, હવે કપડાં પહેરે છે, એના બાલ બનાવવા જોશે, માથામાં તેલ નાખવું જોશે, આ રહ્યું અહીંયા જ છે બધું, મોઢું સાફ થઈ ગયું છે, ના એનાથી ન લું, ટુવાલથી લઈ લે, કામ હવે કરીશું બધા વેઈને સ્કૂલ મૂકીને, પછી કેમ મોઢું સાફ કરે છે, બોદળા ખાલી ઉપાડી લીધા છે, હજી બેડરૂમમાં બધું બાકી છે, બાપ દીકરો બે રાતના બારે જ સૂતા હતા, એને એસી નથી ગમતું એટલે કેમ પીરે છે, ડાયો દીકરો છે મારો, અહીંયા તેલ નખાવું માથામાં,
બરોબર છે એવું ગરમી હોય ચડી ગયું કોટનનું હે એટલે તેલ નખાવી દો માથામાં પછી માથું ઓરાવી તૈયાર કરી સરસ મજાનો મસ્ત મજાનો પછી સ્કૂલ મૂકી હા મમ્મી તેલ નખાવી દીધું ઓરાવી દો ડાગલા જેવો તૈયાર કરી દો મારા દીકરાને ડાગલા જેવો તૈયાર થઈને પછી જાતે સ્કૂલ છે ને મારો દીકરો ડાગલા જેવો આપણે નનકા હતા ત્યારે આપણા ને આપણા મમ્મી આમાં માથું ઓરાવી દે તૈયાર કરતા સ્કૂલ મૂકતા ના ઉભો રે હજી બાકી છે હવે લખાવી દે પાવડર આપણો થઈ જાય કાંદો તૈયાર જો જોઈ આખું કેમ કરે જો ચાંદલો કરવાનું બાકી છે એ હવે પછી કરાવું નકર તો પાછો બગાડી દેજો થઈ ગયો ને કેવો ડાગલા જેવો તૈયાર છે ને મારો ડાગલા જેવો જોજો મારો દીકરો કેવો ડાગલા જેવો તૈયાર થઈ ગયો સરસ મજાનો આજે બુધવાર છે એટલે યુનિફોર્મ પહેરી જવાનો નથી ઈ છે આપણે પીવા માટે લઈ લીધી છે એમાં નાખી દીધું જીરું અને છાશ આપણાને મજા આવે પીવાની એટલે પેલા થાય ને તરત જ પેલી છાશ પી લેવાની અને છોકરાઓની બેની ભરી દીધી આ ઢોરાઈ ગઈ આમાં ભર્યું તાર નમી ગયું જે આથડી ગયો અને આ છાશ બેની ભરી દીધી છે અને આપણો ડાગલો આ તૈયાર થઈને જો જમકુડો આપણો જમકુડો આપી દીધી પીવા જો કીધું પી તો કેવી લાગે તને કેવી લાગે મસ્ત લાગે ને મસ્ત ઘાટી ઘાટી નહીં આપણી ઘાટી ઘાટી રેગડા જેવી છાશ છે આપણો દીકરો પીએ છે જીરું નાખીને અને હવે જશે સ્કૂલ